વડોદરા શહેરમાં માથાભારે તત્વો બેફામ બની રહ્યા હોવાની ઘટના સામે આવી છે, જેમાં ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા સોટ્ટાના પુત્રના ન્યૂ વીઆઈપી રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર ગત મોડી રાત્રે 27 જેટલા માથાભારે શખ્સોએ લૂંટ વિથ અટેમ્પ્ટ ટુ મર્ડરની ઘટનાને અંજામ આપ્યો હતો, જેમાં પેટ્રોલ પંપ પર કામ કરતા મેનેજર સહિત અન્ય શખ્સોને માર મારી ₹80,000 થી 90,000 લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। બનાવના પગલે હરણી પોલીસે કુલ 27 લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર આવેલા જીઓ પેટ્રોલ પંપ પર કેસ કલેક્શનનું કામ કરતા વિશાલ પરમારે હરણી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગતરોજ તેઓ રાત્રે 9:15 વાગ્યાના અરસામાં પેટ્રોલ પંપ પર કામ કરતા માણસો પાસેથી કેશ કલેક્શન કરી રહ્યો હતો। આ દરમિયાન 2 બાઇક પર 4 શખ્સો આવ્યા હતા। બાઇક પર આવેલા 4 શખ્સો પેટ્રોલ પુરાવા બાબતે પંપ પર કામ કરતા મહિલા કર્મી સાથે માથાકૂટ કરી હતી, જે બાદ વિભત્સ ગાળો બોલી રહ્યા હતા, જેથી પેટ્રોલ ભરી રહેલા કનૈયા લુહારે તેમને ગાળો નહીં બોલવા અંગે ટોકતા તેઓ ઝપાઝપી કરવા લાગ્યા હતા। તેવામાં કનૈયા લુહારે છોડાવવા માટે વિશાલ પરમાર વચ્ચે પડતા તેની સાથે પણ મારામારી કરી તેની પાસેના કેશ કલેક્શનના ₹80,000 થી 90,000 ઝૂંટવી લીધા હતા, જે રૂપિયા પરત લેવા માટે વિશાલે તેમની બાઇકની ચાવી કાઢી લીધી હતી। ઝૂંટવી લીધેલા રૂપિયા પરત માંગતા ફરી આ ચારેય શખ્સોએ મારામારી કરી અને ફોન કરતા માત્ર 3 થી 4 જ મિનિટમાં 20 થી 25 જેટલા શખ્સો હાથમાં તલવાર અને પ્લાસ્ટિકની પાઇપો લઈને પંપ પર આવી પહોંચ્યા, મારામારી કરવા લાગ્યા હતા, જે બાબતની જાણ પંપના મેનેજર વિષ્ણુભાઈ મોટવાણીને થતાં તેઓ આવી પહોંચ્યા હતા। તેઓના હાથમાં હથિયારો લઈ આવેલા શખ્સોએ પંપ પર નોકરી કરતા દિગ્નેશ ગોસ્વામી સહિત તમામ કર્મીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં પેટ્રોલ પંપ પર પડેલા લોખંડના રોડ તથા હાથમાં પહેરેલું કડું તેમજ વાળ સરખા કરવા માટે સોયા વડે હુમલો કર્યો હતો તથા જણાવ્યું કે આજ તેરે કો માર હી ડાલેંગે, આજ તો તું ગયા અને રૂપિયાની લૂંટ ચલાવી એક બાઇક મૂકીને ફરાર થઈ ગયા હતા। ગઈકાલ તારીખ 26/12/2023ના રોજ 9 થી 9:30 વાગે રાત્રિના સાંજના કોઈ 4 ઈસમો ડીઝલ પેટ્રોલ ફ્યુલ પુરાવા માટે આવે છે। જીઓના પેટ્રોલ પંપ પર એક લેડી કર્મચારી છે જે ફિલર તરીકે કામ કરે છે। પેટ્રોલ પુરાવા આવનાર વ્યક્તિએ નાણાકીય બાબતે યા પૈસા આપવા બાબતે થોડી ઘણી રકઝક થયેલી। આ લેડી કર્મચારી સાથે ગાળાગલોચ કરતા બાકીના જે પુરુષ કર્મચારીઓ હતા તેઓ પણ આ તરફ ધસી આવેલા। આ જે ચીકલીગરો છે એ આમે વોરિયર હોય છે, એ ઝડપથી એસોલ્ટ કર્યો। પુરુષ અને સ્ત્રી આ બંને કર્મચારીઓની હાજરીમાં 4 ચીકલીગરો પૈકી એક ચીકલીગરે સળીઓ લઈ અને માથાના ભાગે માર્યો। વાળ ઓળાવવાનો એક સૂયો પણ પોતાની પાસે હતો અને કાંડામાં પહેરેલું કડું માથામાં મારતા વિશાલભાઈ નામના જે કર્મચારી છે એમને માથામાં વધુ પડતી ઈજા થતાં કલાવતી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે અને આ વિશાલભાઈની ફરિયાદ લેતા ફરિયાદની વિગત મુજબ લગભગ આ બનાવ 9:15 9:30નો છે અને ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતાં સિટી પોલીસ, એ ડિવિઝન, એચ ડિવિઝન અને જી ડિવિઝન, જોઈન્ટ સીપી સર, ડીસીપી ઝોન 4 ઇન્ચાર્જ અધિકારીશ્રીઓ ઘટના સ્થળે પહોંચી ગયેલા। ખાસ કરીને ચીકલીગરોની હેબિટ મુજબ તાત્કાલિક નાસી જતા હોય છે, પરંતુ 40 થી 45 જેટલી સ્થાનિક પોલીસ, 4 પીસીઆર, 4 પીઆઈ, 2 એસીપી, ડીસીપી શ્રી, ક્રાઇમ બ્રાન્ચ અને જોઈન્ટ સીપી સરના સંયુક્ત કોમ્બિંગથી ખાસ કરીને આ ચીકલીગરોનો વસવાટ હોય છે એકતાનગરમાં, તો એકતાનગરમાં કોમ્બિંગ કરી અંદાજિત 2 થી 4 સસ્પેક્ટને પકડી લેવામાં આવ્યા હતા। તેના ઇન્ટ્રોગેશન દરમિયાન એક છે ચિક્કુ ચીકલીગર છે, બીજાનું નામ છે કૃપાલસિંહ ચીકલીગર। આ 2 આરોપીઓની હાજરી કન્ફર્મ થાય છે અને તેઓને ગણતરીની કલાકોમાં હસ્તગત કરી લેવામાં આવેલા છે। પેટ્રોલ પંપ કયા ઈરાદે પહોંચ્યા હતા? લૂંટના ઈરાદે કે શું? બિલકુલ, આખી ઘટના દરમિયાન આ જે આરોપીઓની એમો જ લૂંટ, ચોરી અને ધાડ કરવાની છે જ। આપણે પ્રથમ દ્રષ્ટિએ ચોક્કસ કહી શકીએ કે બોલાચાલી થવી કે કરવી એ આરોપીની એક એમો છે।
બોલાચાલી કરી અને વિશાલ પાસે આખા દિવસના જે કંઈ કલેક્શનના પૈસા હતા ફ્યુલ વેચાણ અંગેના અંદાજિત 80,000 થી 90,000 રૂપિયા પણ આ આરોપીઓએ જૂટવી લીધેલા છે. બિલકુલ હજી અંડર ઇન્ટ્રોગેશન છે, એઓની પૂછપરછ ચાલુ છે. ત્યાર પછી આ ચીકલીગરો પૈકી 4માંથી કોઈ એક ચીકલીગરે ફોન કરી બીજા અન્ય 20 થી 25 માણસોને બોલાવે છે, કારણ કે આ પંપ ઉપર હાજરના બીજા પુરુષ કર્મચારીઓએ પ્રોટેસ્ટ કરતા આ ચીકલીગરને એવું લાગ્યું કે આપણને આપણી સંખ્યા ઓછી પડશે, જેથી કરીને આ લોકોએ વધુ પડતા બીજા માણસો પણ મંગાવી લીધેલા હતા. તપાસનો વિષય છે. સીસીટીવીના એક ટીમ બનાવેલી છે. એમનું કંઈ આવે રિઝલ્ટ તો અમે આપશ્રીને કહી શકીએ કે સીસીટીવીમાં શું ખરેખર મળી આવે છે. ગાડી લઈને આવ્યા હતા અને આનો કોઈ વિડીયો ઘટનાનો પોલીસ પાસે આવ્યો? 4 આરોપી પાસે 2 બાઇક હતા. તેમાંનું એક પલ્સર છે ને પલ્સર સિવાયનું પણ એક બાઇક છે. જે બીજું કયું બાઇક છે એ હજી અનનોન છે, પણ તપાસ દરમિયાન જાણવા મળશે તો ચોક્કસપણે કહી શકાશે. સેક્શનોમાં આઈપીસી 307, 398 એટેમ્પ ટુ મર્ડર અને ધાડ 398, 504, 506(2), બીપી એક્ટ, જીપી એક્ટ 135, 323 જેવી અને રાયોટિંગની સેક્શનો લેવામાં આવેલી છે. સોરી, બિલકુલ આ જે આરોપીઓ છે એ રીઢા આરોપીઓ છે. એમાં જે બબલી કરીને હજુ શંકાસ્પદ છે તેનો ક્રિમિનલ ઇતિહાસ બી ખરો લૂંટ ચોરીનો, તો ચોક્કસપણે કંઈ રેકી તો કરી જ હોઈ શકે. પણ એ હવે આપ કહો છો એમ સીસીટીવીના જો અભ્યાસ કરવામાં ચાલુ છે એમાંથી કંઈ ને કંઈ રેકી પણ મળી આવશે ખરું. સીસીટીવી તો બંધ હતા એવું બંધ છે કે ચાલુ, હજુ અમારી ટીમ દ્વારા રિપોર્ટિંગ નથી થયું એટલે અમે ચોક્કસ નહીં કહી શકીએ, પણ સાંજ સુધીમાં ખબર પડી જશે કે સીસીટીવી કેટલા ચાલુ કેટલા બંધ છે એ ખ્યાલ આવી જશે. ઘટનાનો કોઈ પણ લૂંટ અને એટેમ્પ ટુ મર્ડર જેવા ગંભીર ગુનાની સિન્સિયરિટી સમજી પોલીસ દ્વારા સારું ઓપરેશન કરી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, સ્થાનિક પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, ડીસીબી દ્વારા 2 આરોપીઓને હસ્તગત રાતોરાત કરેલા છે, જે અંડર ઇન્ટ્રોગેશન છે. બાપોદ અને હરણીના સંયુક્ત ઓપરેશનથી પણ એક આરોપી હસ્તગત કરેલ છે. ગુનાહિત ઇતિહાસ કેટલા કેસો બબલી જે છે હાલ શંકાસ્પદ છે. એમના વિરુદ્ધના અગાઉ ચોરીના 2 ગુના બનેલા છે, જે વારસિયામાં દાખલ થયેલા છે. બાકીના જે 2 ગુનેગાર છે તેમનું રેકોર્ડ મળ્યા પછી ખ્યાલ આવી શકશે. વિસ્તારમાં પેટ્રોલિંગનો બી અભાવ જોવા મળે. પેટ્રોલિંગનો અભાવમાં એવું છે કે ખરેખર જોવા જઈએ તો આપે જોયો છે જીઓ પેટ્રોલ પંપ ખોડિયારનગર 4 રસ્તાથી અંદાજિત 2-2.5 કિમી પાંજરાપોળ તરફ છે. મેક્ઝિમમ અમારી પીસીઆર અને નાઇટના માણસોથી એરિયા કવર કરીએ છીએ, પણ કોઈ વખત ઓછો સ્ટાફ હોવાના કારણે ન પણ હોય એવું બનવા જોગ છે.